નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે જે વિદ્યાર્થીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન લીધું હોય અને પોતાનું ગ્રેજ્યુએશન કે ડિગ્રી પૂરી થઈ ગઈ હોય, તો તેવા વિદ્યાર્થીએ પોતાનું ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે એક ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો, આ ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાંથી ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેશું અને સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે BAOU। જેવું તમે BAOU ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ જોવા મળશે। તો મિત્રો, આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું પોર્ટલ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા અલગ અલગ મેનુઓ તમને જોવા મળશે, જેમાં જે સ્ટુડન્ટ કોર્નર જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે સ્ટુડન્ટ કોર્નર ઉપર ક્લિક કરશો એટલે આ મુજબના મેનુઓ જોવા મળશે। તો મિત્રો, અહીંયા ઓનલાઈન ડિગ્રી ફોર્મનો જે મેનુ આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે ઓનલાઈન ડિગ્રી ફોર્મ પર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમારો જે એનરોલમેન્ટ નંબર હોય તે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ જે અહીંયા કેપ્ચા કોડ જે આપેલા છે તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાના રહેશે। ત્યારબાદ જે ક્લિક હિયર જે લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા 3 સ્ટેપની અંદર તમારે માહિતી ભરવાની રહેશે, જેમાં પ્રથમ સ્ટેપની વાત કરવામાં આવે તો પર્સનલ ડિટેલ ભરવાની રહેશે। બીજા સ્ટેપની અંદર અપલોડ માર્કશીટ ઇમેજ એટલે કે સેમ 6 એટલે છેલ્લા વર્ષની માર્કશીટ તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે। ત્યારબાદ ત્રીજા સ્ટેપની અંદર પેમેન્ટ ડિટેલ એટલે કે તમારે પેમેન્ટ ભરવાનું રહેશે। તો મિત્રો, અહીંયા લખેલું છે કે હાઉ ડુ યુ ગોટ ડિગ્રી સર્ટિફિકેટ એટલે કે તમારું જે સર્ટિફિકેટ છે તમે ઘરે બેઠા જો મંગાવવા માંગતા હો તો એટ હોમ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારું જે ફૂલ નેમ છે તે અહીંયા ઓટોમેટિક આવી જશે, પ્રોગ્રામ નેમ પણ ઓટોમેટિક આવી જશે, પ્રોગ્રામ કોડ પણ અહીંયા ઓટોમેટિક આવી જશે, સ્ટડી સેન્ટર કોડ પણ અહીંયા ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ એડમિશન યર્સની વાત કરવામાં આવે તો એડમિશન યર્સ પણ અહીંયા ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ પર્સન્ટેજની વાત કરવામાં આવે તો તમારા માર્કશીટમાં જે પર્સન્ટેજ આપેલા હોય તે પ્રમાણે અહીંયા ટાઈપ કરી દેવાના રહેશે। રિઝલ્ટ સ્ટેટસની વાત કરવામાં આવે તો રિઝલ્ટ સ્ટેટસ તમારે માર્કશીટની અંદર જોઈને તમારે અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યારબાદ માર્કશીટ નંબર એટલે કે સેમ 6 એટલે કે છેલ્લા વર્ષની જે માર્કશીટ હોય તેના પ્રમાણે અહીંયા તમારે નંબર ટાઈપ કરી દેવાના રહેશે। ક્લાસ ગ્રેડની વાત કરવામાં આવે તો તમારા માર્કશીટમાં જે ક્લાસ ગ્રેડ આપેલો હોય એટલે કે ફર્સ્ટ હોય તો ફર્સ્ટ અને સેકન્ડ હોય તો સેકન્ડ તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ સ્પેશિયલાઇઝેશનની અંદર તમારો જે કોર્સ હોય તે અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે, એટલે કે જો તમે BA કર્યું હોય તો તમારે BA અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર અહીંયા તમારે ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ બીજા સ્ટેપની અંદર તમારે માહિતી ભરવાની રહેશે, એટલે કે અપલોડ માર્કશીટ ઇમેજ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરીને માર્કશીટ અપલોડ કરવાની રહેશે। માર્કશીટ અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલ જે ઓપ્શન આપેલો છે તેના ઉપર ક્લિક કરીને તમારે ફાઇલ સિલેક્ટ કરવાની રહેશે। તો મિત્રો, માર્કશીટ અપલોડ કર્યા બાદ તમારે પેમેન્ટ ડિટેલ ઉપર ક્લિક કરીને પેમેન્ટ ભરવાનું છે। તો મિત્રો, આ પેમેન્ટ તમે ઇન્ટરનેટ બેન્કિંગ અથવા તો ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ તમે ભરી શકશો। પેમેન્ટની વાત કરવામાં આવે તો તમારે 200 રૂપિયા પેમેન્ટ ભરવાનું રહેશે। તો મિત્રો, ફી ભર્યા બાદ નીચે અહીંયા સબમિટનો ઓપ્શન આવશે, તેના પર તમારે ક્લિક કરીને ફાઇનલ સબમિટ કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે ફીની પાવતી જનરેટ થશે, તમારે આ ફીની પાવતી ડાઉનલોડ કરી દેવાની રહેશે। મિત્રો, થોડા સમયમાં તમારું ડિગ્રી સર્ટિફિકેટ તમારા ઘરે આવી જશે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર, ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।